મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ ગુલાબજાંબુ। આપણે બજારમાંથી ગુલાબજાંબુનું તૈયાર પેકેટ લાવી દીધું છે। તો હવે આપણે કારીગરને આપી દઈશું। કારીગર ગુલાબજાંબુ। તો મિત્રો અહીં આપણે સૌ પ્રથમ પહેલાં ગુલાબજાંબુનું પેકેટ તોડી દઈશું અને તેને ચાળણીની મદદથી ચાળી લઈશું। જોઈ લો, અહીં સૌ પ્રથમ ગુલાબજાંબુનું પેકેટ કટિંગ કરી લેવાનું। તેને 0 નંબરની સાઇઝની મદદથી ગુલાબજાંબુના લોટને ચાળી લેવાનો, જેથી કાંઈ અંદર કચરો હોય, કાંઈ નાના કાંકરા હોય તો નીકળી જાય। અને ત્યાર પછી જોઈ લો, લોટ બનીને તૈયાર થઈ ગયો છે। તેની અંદર થોડું થોડું દૂધ નાખીને આપણે લોટને સારી રીતે બાંધી દઈશું। લોટ થોડું દૂધ નાખી દેવાનું ને લોટ ગૂંથી દેવાનું, જેથી લોટ સરસ બને। જોઈ લો, લોટ બનીને તૈયાર થઈ ગયો છે। જે થોડું દૂધ નાખશું તો લોટ તમારો સોફ્ટ બનશે, આવી રીતે। હવે આપણે પહેલાં ચાસણી બનાવવા મૂકી દઈશું। એક કઢાઈ લેશું। કઢાઈની અંદર થોડું પાણી ઉમેરશું, 1 લોટા જેટલું। તેની અંદર ખાંડ નાખીશું। આપણે અહીં ગુલાબજાંબુની અંદર ખાંડનો સ્વાદ વધારે જોઈશે, તેથી ખાંડ વધારે નાખવાની। જોઈ લો, ખાંડ જેમ વધારે હશે તેમ આપણા ગુલાબજાંબુ ટેસ્ટી બનશે। આટલી ખાંડ નાખી દેવાની અને તે ચાસણી બનાવવા દેવાની। ગેસ ફૂલ જ રાખવાનો, જેથી ચાસણી જલ્દી બની જાય। જોઈ લો, તેને હલાવતા રહેવાનું, જેથી જલ્દી થઈ જાય, ખાંડ પીગળી જાય અને લોટ બનીને તૈયાર થઈ ગયો છે। જોઈ લો, લોટ કેટલો સોફ્ટ બન્યો છે। તેને આપણે હવે નાના ગુલાબજાંબુના ગુલ્લામાં કન્વર્ટ કરી દઈશું। થોડો હાથમાં લોટ લઈને તેને હાથની મદદથી પહેલાં વગે મિક્સ કરવાનો, મસળવાનો। ત્યાર પછી નાના ગોળ ગુલ્લા કરીને તેને મૂકી દેવાના। આ રીતે આપણે બધા ગુલાબજાંબુના ગુલ્લા બનાવી દઈશું। તો જોઈ લો મિત્રો, બધા ગુલાબજાંબુના ગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને તેલમાં તળીશું। આપણે પહેલાં એક કઢાઈ લઈશું। કઢાઈની અંદર તેલ નાખીશું અને એક બાજુ ચાસણી બની રહી છે, તમે જોઈ લો, અને એક બાજુ ગુલાબજાંબુના ગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે। તેલ જ્યારે ઉકળે ત્યારે આપણે ગુલાબજાંબુના ગુલ્લા નાખવાના। જે લો, ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે। તેને આપણે હાથની મદદથી ચેક કરી લેવાની। ચાસણીને એક તારવાળી બનાવવાની, એટલે કે સરસ જાડી। પછી આપણે તેલ થઈ ગયું છે તૈયાર, તેની અંદર ગુલાબજાંબુના ગુલ્લા નાખી દઈશું અને તેને લો મીડિયમ ગેસ ઉપર તેને તળી દેવાનું, ગોલ્ડન બ્રાઉન કલર સુધી। જોઈ લો, ગુલાબજાંબુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગુલાબજાંબુને તળી દેવાના। ગેસની લો અને મીડિયમ જ રાખવાની। ગુલાબજાંબુ સરસ રીતે આવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે ગુલાબજાંબુને કાઢી લઈશું એક ડીશમાં। અને જ્યારે બધા ગુલાબજાંબુ બની જાય, ઠરી જાય, ત્યારે તેને ચાસણીમાં નાખવાના। ગરમ નાખવાના નહીં। તે ગરમ નાખશો તો તમારા ગુલાબજાંબુ તૂટી જશે, એટલે નાખવાના નહીં। અહીં બીજો ગુલાબજાંબુનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને જોઈ લો, ધીરે ધીરે બધા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે, ઠરી પણ ગયા છે। હવે તેને આપણે ખાંડની બનાવેલી ચાસણીમાં નાખી દઈશું અને મિક્સ કરીને અડધો કલાક સુધી ઠરવા દઈશું અને પછી તેને ફ્રીજમાં મૂકી દઈશું, જેથી ઠંડા થાય તો ખાવાની વધારે મજા આવે। અડધો કલાક બહાર રાખવાનું, કારણ કે ગરમ ફ્રીજમાં મૂકવાથી તે ફ્રીજ પણ બગડે છે અને ગુલાબજાંબુનો સ્વાદ પણ સારો નથી આવતો। તેથી તેને અડધો કલાક બહાર ઠરવા દઈશું ઢાંકીને, અને પછી આપણે તેને ફ્રીજમાં મૂકીશું। જોઈ લો મિત્રો,
આપણે ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને મૂકી દીધા છે સાઈડમાં. પછી તેને ફ્રીજમાં મૂકી દઈશું, જેથી ગુલાબજાંબુનો સ્વાદ પણ સરસ આવે. હવે ગુલાબજાંબુને ઢાંકીને મૂક્યા, ત્યાં ફ્રીજમાંથી કાઢી મૂક્યા છે. તો જોઈ લો ગુલાબજાંબુ કેવા ટેસ્ટી બન્યા છે. આવા ગુલાબજાંબુ તો ક્યારેય નથી જોયા. આપણે સૌપ્રથમ પહેલાં આપણા ભગવાનને એટલે કે કાનાજીને જમાડવાનો ભોગ લગાવવો જોઈએ, જેમ કે જે બધું તેમની જ કૃપાથી છે. હવે આપણે ચાખીને જોઈશું કે ગુલાબજાંબુ કેવા બન્યા છે. હું તમને રિવ્યૂ આપું છું. આ ગુલાબજાંબુ બહુ સોફ્ટ બન્યા છે. હું એક ગુલાબજાંબુની બાઈટ લઈને તમને કહું છું કેવો સ્વાદ છે આનો. આ ગુલાબજાંબુ બહુ ટેસ્ટી બન્યા છે. આવા ગુલાબજાંબુ તો માર્કેટમાં નથી આવતા, એવા ઘરે બનાવે છે. આ ગુલાબજાંબુમાં ચાસણીનો સ્વાદ બહુ મસ્ત આવે છે. ઠંડા થયા છે તો ઓર મજા આવે છે. આ ગુલાબજાંબુનો સ્વાદ બહુ મસ્ત આવે છે. મારા તરફથી એક પણ તમે ખોલો. મિત્રો બહુ મસ્ત બન્યા છે ગુલાબજાંબુ. મિત્રો આજનો વ્લોગ વિડીયો અહીં પૂરો થાય છે. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ આવતા વિડીયોમાં. જય માતાજી.